78માં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી પીએમ મોદીએ 11મી વખત તિરંગો ફરકાવ્યો તો 6000 વિશેષ મહેમાનોની ઉપસ્થિતિમાં ઉજવણી સંકલ્પ કરો તો બધું જ શક્ય બની શકે છે તેવું પીએમ મોદીએ કહ્યું એક સમય હતો કે લોકો દેશ માટે કંઈ પણ કરવા તૈયાર હતા ઘણા લોકોએ ન્યાયમાં થતા વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી દેશવાસીઓનો વિશ્વાસ અનુભવથી વધ્યો છે દશકો સુધી દેશમાં ઘણી સમસ્યાઓ રહી છે 4 દિવસની વાહવાઈ માટે કામ નથી કરતા અમે બદલાવ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે યુવા પેઢીમાં કંઈ પણ કરવાની તાકાત છે આ દેશ આકાંક્ષાઓથી ભરેલો છે ટ્રાન્સજેન્ડર લોકોને પણ સન્માનનું જીવન આપવાનો પ્રયાસ સતત ત્રીજી વખત દેશવાસીઓને તમે તક આપી છે દેશ સેવાની તમે તક આપી છે દરેક વ્યક્તિ દરેક પરિવારની સેવા જ અમારું લક્ષ્ય છે ઓલિમ્પિકમાં દરેક ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું તમામ ખેલાડીઓને શુભકામનાઓ આપી દેશમાં એક સેક્યુલર સિવિલ કોડ હોવો જોઈએ લાલ કિલ્લા ઉપરથી યુસીસી પર પીએમ મોદીએ આ મોટું નિવેદન આપ્યું હાલ ભેદભાવ કરનારો કમ્યુનલ સિવિલ કોડ સંવિધાન નિર્માતાઓનું સપનું પૂર્ણ થવું જોઈએ ભેદભાવવાળા કાયદાનું સમાજમાં સ્થાન નહીં આ વિષય પર દેશમાં ગંભીર ચર્ચા જરૂરી દેશમાં સ્થિતિ જલ્દી જ સુધરી જાય તેવી આશા તેવું પીએમ મોદીએ નિવેદન આપ્યું ત્યાંના હિન્દુઓની સુરક્ષા પર અમારું ધ્યાન છે બાંગ્લાદેશની સ્થિતિ પર નજર છે તેવું પીએમ મોદીએ કહ્યું આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે પાડોશી દેશમાં ઘણા અત્યાચારો થઈ રહ્યા છે અને ત્યાં રહેતા હિન્દુ ભાઈઓને કોઈ કારણ વગર ગરમી સહન કરવી પડી રહી છે ભારત એવું છે કે તેની પાસે પોતાનું રક્ષણ કરવાની જવાબદારી છે અને તેની પોતાની સ્વતંત્રતા છે પરંતુ ભારતની પરંપરા એવી પણ રહી છે કે ભારત વિશ્વના ભલા માટે પોતાને ઊંચો કરે છે ગયા વર્ષે તમે જોયું જ હશે કે અમે કોઈ પર હુમલો કર્યો નથી જ્યારે પણ અમે મુશ્કેલીમાં પડેલા કોઈને મદદ કરી છે આ આપણો દેશ છે આજે આખો દેશ સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે એવામાં લદ્દાખમાં ભારત ચીન બોર્ડર પર આઈટીબીપી જવાનોએ ઓછા ઓક્સિજન સ્તરની વચ્ચે પણ 14000 ફૂટથી વધુની ઊંચાઈએ તિરંગો ફરકાવ્યો હતો અતૂટ ભાવના સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ઊંચી રહે છે એ દર્શાવે છે અમદાવાદમાં 15મી ઓગસ્ટની ઉજવણી 78માં સ્વતંત્રતા દિવસની કરાઈ ઉજવણી મધ્યસ્થ જેલ ખાતે ઉજવણી કરવામાં આવી જેલ ડીપીઓ દ્વારા ધ્વજવંદન કરીને ઉજવણી કરાઈ જેલ ડીજીપી એસપી ડીવાયએસપી ધ્વજવંદન દરમિયાન રહ્યા હાજર જેલ ડીજીપીએ એક નઈ ઉમ્મીદ કાર્યક્રમનું લોકાર્પણ કર્યું 27 કેદીઓએ ધોરણ 10 અને ધોરણ 12માં પાસ થતા માર્કશીટ અર્પણ કરાઈ 27 કેદી ભાઈઓને 1001 થી 1501 સુધીનું રોકડ રકમ અપાઈ 15મી ઓગસ્ટ નિમિત્તે 350 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા સારા વર્તન બદલ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા સુરતમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો ધ્વજવંદન કાર્યક્રમ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર પોલીસ અધિકારી અને કર્મીઓનું કરાયું સન્માન વર્ષ દરમિયાન કરેલ કામગીરી કરવા બદલ સન્માન કરાયું જાગૃત નાગરિકે કરેલા કામોને પણ બિરદાવ્યા પોલીસ કમિશનરે પોલીસની કામગીરીને પ્રોત્સાહન આપ્યું રાજકોટમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ ધ્વજવંદન કર્યું પોલીસ જવાનોનો સન્માન કાર્યક્રમ પણ યોજાયો ટ્રાફિક પોલીસ હોમગાર્ડ હેડક્વાર્ટર પોલીસ જવાનો હાજર રહ્યા શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટરની બળાત્કાર અને હત્યાના વિરોધમાં પ્રદર્શન ગુરુવારે રાત્રે હિંસક બની ગયું હતું ગુરુવારે રાત્રે અહીં રિક્લેમ ધ નાઇટ નામનું વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું આ દરમિયાન એક મોટું બેકાબુ ટોળું કોલેજની બહારના પોલીસ બેરિકેડને તોડીને કોલેજમાં પ્રવેશી ગયું હતું પહેલા આ ટોળાએ પોલીસના વાહનોમાં તોડફોડ કરી હતી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો
આ પછી ટોળું હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં પણ ઘૂસી ગયું હતું અને અહીં પણ જાનમાલને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યાં હાજર પોલીસ ફોર્સ ભીડ કરતા ઓછી હોવાથી પોલીસ ભીડને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી હતી. આથી પોલીસે તોફાનીઓ પર લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસ પણ છોડ્યા. કોલકાતા રેપ હત્યાના વિરોધ દરમિયાન હિંસા. આરજીકર મેડિકલ હોસ્પિટલમાં ટોળાની તોડફોડ. હોસ્પિટલમાં તોડફોડ મુદ્દે ભાજપ દ્વારા આકરા પ્રહાર કરાયા. ટીએમસીના ગુંડાઓએ તોડફોડ કરી તેવું શુભેન્દુ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું. તો ભાજપ નેતા અમિત માલવિયાએ પણ સવાલ ઉઠાવ્યા. પ્રદર્શનને વિખેરવા માટે ગુંડા મોકલાયા તેવું માલવિયાએ કહ્યું. સીસીટીવી તોડ્યા, સર્વર રૂમ અને હાર્ડ ડિસ્ક ગાયબ છે. હોસ્પિટલમાં તોડફોડ મુદ્દે અત્યાર સુધી 9 લોકો પકડાયા છે. હિંસામાં સામેલ અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. કોલકાતા રેપ અને હત્યાના કેસમાં તપાસ તેજ. સીબીઆઈની ટીમ દ્વારા મેડિકલ હોસ્પિટલમાં તપાસ. પોલીસ પાસેથી મળેલા દસ્તાવેજ અંગે ચકાસણી. ફોરેન્સિક સાયન્ટિસ્ટ મેડિકલ ટીમ પણ સાથે. ઘટના સ્થળેથી સીબીઆઈ દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં વરસાદ આફત બનીને વરસ્યો છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં અનેક સ્થળે ભૂસ્ખલનના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. રાનીતાલ પાસે ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતા ધર્મશાલા શિમલા હાઈવે બંધ થઈ ગયો છે. ભૂસ્ખલનના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એક તરફ ઈરાન પોતાની મિસાઇલ અને ડ્રોન વડે ઇઝરાયલને નિશાન બનાવવાની વાત કરી રહ્યું છે, તો બીજી તરફ ઈરાન ઘરે બેસીને અમેરિકન તંત્રને હચમચાવી રહ્યું છે. ઈરાન નવો મોરચો બનાવીને અમેરિકા પર હુમલો કરવાની કોશિશ કરી રહ્યું છે. ઈરાનના આ નવા પગલાથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના ચૂંટણી પ્રચાર માટે મોટો ખતરો ઊભો થયો છે. ગૂગલે માહિતી આપી હતી કે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના હેકર્સે મે મહિનાથી રાષ્ટ્રપતિ જો બાઇડન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલા લગભગ 1 ડઝન લોકોના ઈમેલમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો છે. ગૂગલની ઇન્ટેલિજન્સે ચેતવણી આપી છે કે ઈરાની હેકર્સ બાઇડન, ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે જોડાયેલા લોકોને સતત નિશાન બનાવી રહ્યા છે.